નમસ્કાર, આપની હારી રહ્યા છો અડીખમ ગુજરાત. આપની સાથે હું છું રાકેશ પંડ્યા. ગુજરાત સરકારના મિશન મંગલમ અભિયાન હેઠળ ગ્રામીણ મહિલાઓ આજે આર્થિક રીતે સદ્ધર બનીને સમાજ માટે પ્રેરણારૂપ બની રહી છે. આવું જ એક ઉદાહરણ રાજગઢ ગામના વતની માલીવાડ લીલાબેન ગલાભાઈએ પૂરું પાડ્યું છે. જય મેલેડીમાં મિશન મંગલમ સાથે જોડાયેલા લીલાબેન આજે સરકારની યોજના હેઠળ કૃષિ સખી તરીકે સફળતાપૂર્વક કાર્ય કરી રહ્યા છે. તેઓ પોતે માત્ર રોજગારી મેળવી રહ્યા છે એવું નથી, પરંતુ એક વટવૃક્ષની જેમ અન્ય ખેડૂતોને પણ મદદરૂપ થઈને આર્થિક ઉન્નતિનો માર્ગ બતાવી રહ્યા છે. લીલાબેને પોતાની વ્યવસાયિક ભૂમિકાને ખૂબ જ જવાબદારીપૂર્વક નિભાવીને અત્યાર સુધીમાં આશરે 50 જેટલા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે તૈયાર કર્યા છે. તેઓ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી પદ્ધતિનો ઉપયોગ કરીને ડાંગર, ઘઉં અને વિવિધ પ્રકારના પ્રાકૃતિક શાકભાજીનું સારું ઉત્પાદન મેળવી રહ્યા છે. લીલાબેન દ્વારા ગાય આધારિત પ્રાકૃતિક ખેતીમાં જોડાયેલા ખેડૂત નરેન્દ્રસિંહ ઠાકોર આરોગ્યપ્રદ ખેતી કરીને ખુશ છે. સરકાર તરફથી મળતી ₹1200ની પ્રોત્સાહક સહાય ખૂબ મદદરૂપ થાય છે તેમ જણાવે છે લીલાબેન. પ્રાકૃતિક ખેતી માટે સરકારની પ્રોત્સાહક યોજનાઓ થકી ખેડૂતો ગાય આધારિત ખેતી તરફ વળ્યા છે. યુરિયા અને અન્ય રાસાયણિક દવાઓના વપરાશમાં પણ ઘટાડો આવ્યો છે, ત્યારે સરકારનો આવી પ્રોત્સાહક યોજના માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે.